અચ્છા તમને નહીં ખબર એમ? મને એમ કે તમને ખબર હશે એટલે મેં તમને ફોન કર્યો તો. હા 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 કઈ વાંધો નહીં. ઓકે 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 હા ચલો જય શ્રી કૃષ્ણ. અલી ભોંડી તારી હામાં આટલો ધુરંધર જ્ઞાની ઉભો હોય ને તું કોકને ફોન કરીને પૂછે કે કેનેડાના ઇનસાઇડ ને આઉટસાઇડ માટેના પીઆર માટે કોને મળવું જોઈએ? હવે તમને શું સબકોરાની ખબર પડે? તમે કોઈ દિવસ ગુજરાતની બહાર જ્યાં હો અને પાછા વળી કેનેડાનું બેનેડાનું બધું કહો. અલી ભોંડી હું ભલે ને ગુજરાતની બહાર ના જ હોય પણ મને એટલી તો ખબર છે કે કેનેડાના ઇનસાઇડ આઉટસાઇડ પીઆર માટે કોને મળવું જોઈએ ને ક્યાં જવું જોઈએ. અચ્છા તો જરા બતાવો તો કે મારે ક્યાં જવું જોઈએ. તારીખ 20/9/2025 ના રોજ મહેસાણામાં અને તારીખ 4/10/2025 ના રોજ સુરતની અંદર ભરત પંચાલ એજ્યુકેશન દ્વારા કેનેડાના ઇનસાઇડ આઉટસાઇડ પીઆર માટેના સેમિનાર છે. તું ખાલી બસ અહીંયા એકવાર પહોંચી જાય એટલે તારા બધા પ્રશ્નોનું સોલ્યુશન થઈ જશે. અચ્છા એવું એમ? પણ હું શું કહું ભાવેશ, હજી આનાથી વધુ માહિતી મારે જોતી હોય તો મારે શું કરવાનું? તારે આનાથી વધારે માહિતી જોઈતી હોય ને તો આજે સ્ક્રીન ઉપર નંબર લખેલા છે ને એના ઉપર ફોન કરવાનો, કાં તો પછી આપણે બે રૂબરૂ એમની ઓફિસ ઉપર જઈને મુલાકાત કરી આવશું. એવું? તો આપણે જઈશું. હા તો કાલ રૂબરૂ જ મળી આવીએ આપણે એમને. હિનાબેન મને સેમિનાર વિશેની હજી થોડી વધુ માહિતી આપો. જો પારુલબેન, આ સેમિનારની અંદર અમે ઇનસાઇડ કેનેડા પીઆર અને આઉટસાઇડ કેનેડા પીઆરની સંપૂર્ણ માહિતી આપવાના છીએ. મતલબ કે ઇનસાઇડ કેનેડા પીઆર એટલે જે લોકો કેનેડામાં વર્ક પરમિટ પર છે પણ એ લોકો પાસે જોબ નથી, જ્યારે આઉટસાઇડ કેનેડા પીઆર એટલે જે લોકો ભારતમાં રહે છે, 12મું ધોરણ પાસ છે, આઈએલટીએસમાં ફક્ત 5 જ બેન્ડ છે અને 2 વર્ષનો અનુભવ છે. તો આવા લોકોને આપણે કેનેડામાં જોબ તો અપાવીશું જ પણ સાથે સાથે કેનેડામાં પીઆર અપાવવામાં પ્રોફેશનલી મદદ પણ કરીશું. જી હા મિત્રો, જો તમે પણ કેનેડાના ઇનસાઇડ કે આઉટસાઇડ પીઆર મેળવવા માંગતા હોય તો આજે જ સંપર્ક કરો ભરત પંચાલ એજ્યુકેશનનો, કારણ કે ભરત પંચાલ એજ્યુકેશન છે કેનેડા વિઝા સ્પેશિયાલિસ્ટ.